લાખો લોકો જે છે એ મુલાકાત લેતા હોય છે ભવનાથ મંદિર ખાતેની. આ મૃગીકુંડ છે. રવેડી જે છે એ 9:40નું પ્રસ્થાનનો સમય હતો. રવેડી અત્યારે ચાલી રહી છે અને પૂર્ણ થવાના આરે છે. ત્યારે જો વાત કરવામાં આવે તો હવે થોડા સમયની અંદર જ ત્યાં રવેડી જે છે અહીં આવશે ને ખાસ કરીને સાધુ સંત મહાત્મા અને નાગા સાધુઓ જે છે એ શાહી સ્નાન માટે આ મૃગીકુંડ ખાતે પહોંચશે. અને જે પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયા પૂજાવિધિ પૂર્ણ કરવામાં આવેલી છે. અહીંયા સૌથી પહેલાં શાહી સ્નાન થશે. શાહી સ્નાન થયા બાદ જે છે જળથી અભિષેક કરવામાં આવશે. જળ અભિષેક થયા બાદ જે છે સાધુ સંતો દ્વારા ભવનાથ શિવલિંગ જે આવેલી છે તેની પૂજા અને આરતી કરવામાં આવશે. ત્યારબાદ જે છે કહી શકાય કે શિવરાત્રિ પૂર્ણ થઈ છે. અને બીજી મહત્વની વસ્તુની જે વાત કરવામાં આવે તો જ્યારે આ નાગા બાવા અને ખાસ કરીને સાધુ મહંતો શાહી સ્નાન કરતા હોય છે જનક, ત્યારે લોકવાયકા છે ગુરુ ભગવાન દત્તાત્રેય સાથે તે ભગવાન શંકર જે છે એ પણ અહીંયા સ્નાન કરવા માટે આવી પહોંચતા હોય છે. એવા પ્રકારની લોકવાયકા અને લોકવાર્તાઓ જે છે એ આપણને જાણવા મળતું હોય છે. અત્યારનો આખો માહોલ તમે જોઈ શકો મૃગીકુંડની આસપાસના લોકો જે છે ખાસ કરીને જિલ્લા કલેક્ટર અને રાજકીય નેતા આગેવાનો જે છે એ પણ આ શાહી સ્નાન જોવા માટે કે એના દર્શનનો લાભ લેવા માટે અહીંયા પહોંચી ચૂક્યા છે અત્યારે. અને થોડા સમયની અંદર આ શાહી સ્નાન જે છે એ શરૂ થશે. જનક. બિલકુલ ઉદય, કારણ કે આપ એક જગ્યા ઉપર ફિક્સ છો, કારણ કે આજુબાજુ ભક્તજનો રાહ જોતા હોય છે, આજે આ ક્ષણની રાહ જોતા હોય છે. અને કેટલાક સાધુ સંતો અહીંયાથી અદૃશ્ય પણ થઈ જતા હોય છે. તો કોઈ સાધુ સંતોની સાથે સાથે આજુબાજુના જે ભક્તજનો છે એ ક્યાંથી આવ્યા છે? આપ જોઈ રહ્યા છો સાધુ સંતોનું આગમન પણ લગભગ ઉદય ત્યાં થઈ રહ્યું છે. જરૂરથી જનક સાધુ સંતો કે શ્રદ્ધાળુ સાથે વાત કરવી શક્ય નથી, કારણ કે આપણી જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એક મીડિયા કોરિડોર આખો બનાવવામાં આવેલો છે. બેરિકેટિંગ કરીને આપણે અહીંયા રાખવામાં આવેલા છે, એટલે વાત કરવી કદાચ મુશ્કેલ છે. ચોક્કસથી શાહી સ્નાન જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ આપણે ચોક્કસથી વાત કરી શકશું. આપ જોઈ શકો છો અત્યારે શાહી સ્નાનની શરૂઆત થઈ ચૂકી છે. હરિગીરી સ્વામી જે છે મહામંડલેશ્વર એમના દ્વારા અત્યારે અહીંયા જળનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. પૂજાવિધિ ચાલી રહી છે. થોડા સમયની અંદર હવે શાહી સ્નાન જે છે એ સાધુ સંત અને નાગા બાવા દ્વારા કરવામાં આવશે. કહી શકાય કે શાહી સ્નાનની શરૂઆત હવે અત્યારથી અહીંયાથી આ થઈ ચૂકી છે. આ જળ જે છે અહીંયાથી લેવામાં આવેલું છે. જળ લઈ અને ભગવાન ભવનાથ જે છે એમને પણ અર્પણ કરવામાં આવશે. અને આ શાહી સ્નાનની શરૂઆત હવે થઈ ચૂકી એટલું જ કહી શકાય. જનક. બિલકુલ બિલકુલ. તો આપ જોઈ રહ્યા છો હર હર મહાદેવનો નાદ અને ભવનાથ